हरे कृष्ण जय द्वारकाधीश। श्रीमद् भगवद गीता अध्याय नंबर 15 पुरुषोत्तम योग श्लोक नंबर 12 आज આપણે અધ્યયન કરીશું। यदादित्य गतं तेजो 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 जगत भासयते खिलम जगत भासयते खिलम जगत भासयते खिलम जगत भासयते खिलम यश्चंद्रमसि यश्चाग्नो यश्चंद्रमसि यश्चाग्नो यश्चंद्रमसि यश्चाग्नो तत्तेजो तत्तेजो विद्धि विद्धि मामकं मामकं तत्तेजो विद्धि मामकं तत्तेजो विद्धि मामकं यदादित्य गतं तेजो जगद्भासयते खिलं यश्चंद्रमसि यश्चाग्नो तत्तेजो विद्धि मामकं। સૂર્યનું તેજ જે આ સમગ્ર વિશ્વના અંધકારને દૂર કરે છે તે મારા તરફથી જ આવે છે અને ચંદ્રનું તેજ અને અગ્નિનું તેજ પણ મારાથી જ ઉત્પન્ન થાય છે। તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને જણાવે છે યદાદિત્ય યદ આદિત્ય આદિત્ય મતલબ સૂર્ય યદાદિત્ય ગતમ તેજો જે આદિત્ય છે જે સૂર્ય છે તેનું તેજ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મારામાંથી જ આવે છે। યશ ચંદ્રમસી યશ ચાગ્નો ચંદ્ર ચંદ્રની જે શીતળતા છે જે તેજ છે જે ઉષ્ણતા છે અને અગ્નિની જે ઉષ્ણતા છે આ પણ મારામાંથી જ આવે છે। અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણે જણાવે છે કે આ જે સૃષ્ટિ છે એના પાલન કરતા ભગવાન શ્રી કૃષ્ણ છે। આ શ્લોક દ્વારા સમજી શકાય છે જો સૂર્યનો પ્રકાશ ના હોત તો સઘળી વનસ્પતિ છે એ ગ્રો ના થઈ શકે ઉગી ના શકે અને વનસ્પતિ ના ઉગી શકે તો આપણે ઓક્સિજન પણ ના મળે અને આપણો ખોરાક પણ ના મળે આપણે પ્રસાદ પણ ના મળે જેના વગર જીવવું શક્ય નથી। એટલા માટે સમસ્ત સૃષ્ટિ છે એ સૂર્ય ઉપર આધારિત છે અને એ સૂર્યનું તેજ એ ચંદ્રમાનું તેજ અને આગમાં રહેલી ઉષ્ણતા છે એ આપણે ભગવાન શ્રી કૃષ્ણમાંથી મળે છે એવું ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમજાવે છે। યશ ચંદ્રમસી યશ ચાગ્નો તત્તેજો વિધિ મામકમ એ જે તેજ છે મામકમ મારામાંથી આવે છે એવું ભગવાન શ્રી કૃષ્ણ આપણે સમજાવે છે। હરે કૃષ્ણ જય દ્વારકાધીશ। શ્રીમદ્ ભગવદ ગીતાની જય।